હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારે નહીં પણ આજે તો બપોર થઈ ગયા હતા 12 સાડા 12, એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા પાટિયા. ઘૂઘરાની ડીશ ને છાસનો ગ્લાસ આવી ગયો. મેં કીધું સરસ લેવો, હવે નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી મળીએ. ત્યાર પછી ચા પીવાની ઈચ્છા થઈ તો આપણે રવિભાઈની હોટલે પહોંચી ગયા. તો કાળુભાઈ આપણે ડીશું જોઈને ગોઠવતા હતા. સામે જોયું તો પિન્ટુભાઈ અડધા સફરજનમાં વાત કરતા હતા. મેં કીધું વાહ ભાઈ વાહ, તમારો જમાનો હોય. મને કે ના ના લે ભાઈ ચા પી લે. મેં લાવો ત્યારે તો એમને ડીશમાં ચા કાઢીને આપી. મેં કીધું લાવો તારે ચા પી લે. તો સામે જોયું તો મોટી હસ્તી રવિભાઈ ફોનમાં વ્યસ્ત હતા. તમારો જમાનો, કીધું ભાઈ ગરીબ માણસમાં થોડું ધ્યાન આપું. સામે જોયું પાનના ગલ્લે જવા દે. બધું લાવો ભાઈ એક આપણો ખોટો આપજો ને. તો એ ભાઈ તો એવી રીતના સામું જોયું ને કે જાણે મેં એમનો જીવ માંગી લીધો હોય. કાંઈ વાંધો નહીં ભાઈ, કે તમારો જમાનો છે, પછી દેવું દો ને કે કાંઈ નહીં. તો પછી કાળોભાઈને આઈફોન ફાઇનલી આપણે 1.5 લાખનું સફરજન હાથમાં લઈને જોયું કેવું લાગે એમ. ભાઈ આપણી બાજુમાં રહી ભાઈ ઊભા, તેમને કીધું હાલો ભાઈ આપણે નીકળીએ. તો મને કંઈ નીકળો ભાઈ. પછી આપણે મધરા આપણું આયા બુજા લઈને હાઈવે માથે ચડી ગયા કેટલીંગે જવા માટે. આ તો કાકા i20 લઈને આડા એવા ઉતર્યા કે જાણે હા એમની પાસે મર્સિડીઝ હોય. બધું કાકા અત્યારે તમારો ટાઈમ છે, કોઈક દિવસ અમારો પણ આવવા દો એમ કરીને તમારા ભાઈ આયા બુજાની સ્પીડ વધારીને કાકાને કટ મારીને આગળ નીકળી ગયા. હાલો પછી મધરા હાલ્યા જતા હતા. પછી સ્પીડ વધારવાની ઈચ્છા થઈ તો આયા બુજા નાખ્યું ટોપ ગિયરમાં તમારા ભાઈ. અને આ જો એ ભગડક કરતો હાલ્યું જતો તો આપણું આયા બુજા ટોપ સ્પીડમાં નાખ્યું. પછી ઓહો કાંઈ ગાડી હાલે છે ને આપણી. સીધા આવી ગયા આપણે કંપનીના ગેટ આગળ. બધું વાહ આપણું આયા બુજા વાહ. કંપનીના ગેટે આવીને તમારા ભાઈ સલમાન ખાનના પોઝ મારવા માંડ્યા. સસ્તા સલમાન ખાનના હો. મળીએ પછી એવી ઈચ્છા હતી પણ ના, વ્લોગ તો કન્ટિન્યુ. હવે સીધા આપણે મળીએ રાત્રે ઘરે પહોંચ્યા તો કિશુભાઈએ ગેટ ખોલ્યો અને સામે ડિસ્કો કરવા માંડી. હાય ગાય નાય એને એમ કે વ્લોગ ચાલુ હોય. એને ખબર નથી કે મિની વ્લોગ ચાલુ કરી દીધા છે, કારણ કે ઓલા વ્લોગમાં અવાજ બહુ આવતા હતા. અને ફાઇનલી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને આ જો આજે આપણા ભાઈનો નાઇટ લુક. બીજું તો શું હોય આપણી જિંદગીમાં, એને હાયલું રાખે છે. પછી બારે દેકારો થતો તો બારે જઈને જોયું તો કિશુભાઈની સર્વિસ કરી હતી દાદીએ. તો કિશુભાઈ રિસાઈને સૂઈ ગયા હતા. મેં પૂછ્યું કાં બેન સર્વિસ થઈ? તમારી સામું એ ખીજાઈને કહેવા માંડી હા ને આમ ને તેમને. સરસ લેવો સર્વિસ થઈ ગઈ ને. પછી ફાઇનલી કિશુબેન રોતા હતા અને આપણે એમની સળી કરી લીધી. પછી ફાઇનલી જમવાની તૈયારી થઈ ગઈ છે. મમ્મી આસન પટ્ટા પાથરે ને રેખા પાણી લાવે ને કિશુબેને પાથરતા હતા આસન પટ્ટામાં. તો કેમ છે પાલટીને કીધું હમણાં સર્વિસ થઈ હતી તમે જ તેને તે હસવા લાગી. ફાઇનલી પછી જમવાની તૈયારી થઈ ગઈ, જમી લીધું ને પછી સીધા આપણે આવી ગયા આપણા સેટિંગમાં. ગુડ નાઇસ ગાઈને ભાઈને ફોલો કરજો ને યાદ રાખજો તમારા નાના ભાઈને.